વિચિત્ર લાગે, પણ ચાલો આજે એક એવી મોટરની વાત કરીએ જે ખૂબ જ સામાન્ય છે, પણ પોતાની મેળે ચાલુ જ નથી થઈ શકતી. એકદમ કોયડા જેવી વાત છે, ખરું ને? જરા વિચારો, દુનિયાની સૌથી સામાન્ય ઇલેક્ટ્રિક મોટર્સમાંથી એક, પણ એને ચાલુ કરવા માટે બહારથી ધક્કો મારવો પડે? આ તે કેવી રીતે શક્ય છે? ચલો, આ સમસ્યાને સમજીએ. અને ના, આ કોઈ મજાક નથી. આ તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું એક એવું સત્ય છે જે જાણીને નવાઈ લાગે. તો ચાલો આખી વાતને જરા ઊંડાણથી સમજીએ. જી હા, આ એક હકીકત છે. સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર, જે આપણા ઘરોમાં ઠેર ઠેર વપરાય છે, એ સેલ્ફ સ્ટાર્ટિંગ નથી. એને પાવર આપો એટલે બસ એ ચાલુ નહીં થઈ જાય. એને ફરવા માટે એક નાનકડા ધક્કાની જરૂર પડે છે. તો સવાલ એ છે કે આ મોટરમાં એવું તો શું ખૂટે છે? એવી કઈ જાદુઈ વસ્તુ છે જે તેને ગોળ ગોળ ફેરવી શકે? અને જવાબ છુપાયેલો છે એના મેગ્નેટિક ફિલ્ડમાં. કોઈપણ મોટરને ફેરવવા માટે જે મુખ્ય વસ્તુ જોઈએ એ છે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ, એટલે કે એક એવું ચુંબકીય ક્ષેત્ર જે પોતે પણ ગોળ ફરતું હોય. હવે આપણી સિંગલ ફેઝ મોટર જે ફિલ્ડ બનાવે છે એ તો ખાલી પલ્સ કરે છે, ધક ધક ધક. એ રોટરને ખાલી ધ્રુજાવી શકે, ફેરલી નહીં. ફેરવવા માટે તો ફિલ્ડને પણ ફરવું જ પડે. અને આ ફરતું ફિલ્ડ બનાવવા માટે એક નહીં પણ બે ચુંબકીય ફ્લક્સ જોઈએ. અને એ બંને વચ્ચે થોડો ટાઈમિંગનો તફાવત હોવો જોઈએ, જેને ફેઝ ડિફરન્સ કહેવાય. તો હવે સવાલ એ છે કે એક જ સપ્લાયમાંથી આ બે અલગ અલગ ફ્લક્સ કેવી રીતે બનાવવા? ચાલો એનો પહેલો અને એકદમ સરળ ઉપાય જોઈએ. એ છે શેડેડ પોલ મેથડ. આમાં શું થાય છે કે મેઇન સપ્લાયથી પોલમાં એક મેગ્નેટિક ફ્લક્સ બને છે. પણ જુઓ, પોલના એક નાનકડા ભાગ પર તાંબાની એક રિંગ લગાવેલી હોય છે. આ રિંગ એની અંદરથી પસાર થતા ફ્લક્સને થોડું ધીમું પાડી દે છે. આના લીધે શું થાય? મેગ્નેટિક ફિલ્ડ જાણે કે પોલના સાદા ભાગથી રિંગવાળા ભાગ તરફ સરકતું હોય એવું લાગે છે. અને બસ આ સરકતું ફિલ્ડ જ રોટરને પહેલો ધક્કો મારીને ફેરવવાનું શરૂ કરી દે છે. કેટલું સરળ ને? એટલે કે ફ્લક્સ એક સરખો રહેવાને બદલે અનશેડેડ ભાગથી શેડેડ ભાગ તરફ ગતિ કરે છે. આ નાનકડી ગતિ જ આખી રમત બદલી નાખે છે. આપણે એક સ્થિર ફિલ્ડને જાણે કે ગતિશીલ બનાવી દીધું. સારું, એ તો થઈ એક રીત. હવે બીજી એક પદ્ધતિ જોઈએ, જેનું નામ છે સ્પ્લિટ ફેઝિંગ. આ થોડી અલગ રીતે કામ કરે છે. આમાં મોટરની અંદર એક નહીં પણ બે વાઇન્ડિંગ હોય છે. એક છે મેઇન વાઇન્ડિંગ, જે મોટરનું મુખ્ય કામ સંભાળે છે, અને બીજી છે સહાયક વાઇન્ડિંગ, જેનું કામ ફક્ત એક જ છે: મોટરને સ્ટાર્ટ કરવામાં મદદ કરવી. એક જાણે કે ટીમનો મુખ્ય ખેલાડી અને બીજો સ્ટાર્ટિંગ સ્પેશિયાલિસ્ટ. અને આ બંને વાઇન્ડિંગને એકબીજાથી બરાબર 90 ડિગ્રીના ખૂણે ગોઠવવામાં આવે છે. આ 90 ડિગ્રીનો ખૂણો ખૂબ જ મહત્વનો છે. એ યાદ રાખવા જેવું છે. તો જુઓ કેવી રીતે કામ થાય છે. મેઇન વાઇન્ડિંગની સાથે એક સહાયક વાઇન્ડિંગ ઉમેરાય છે, બંને 90 ડિગ્રી પર. હવે આ બંને વાઇન્ડિંગમાં વહેતા કરંટ વચ્ચે થોડો સમયનો તફાવત ઊભો કરવામાં આવે છે, કાં તો રેઝિસ્ટરથી અથવા કેપેસિટરથી. તો પરિણામ શું મળ્યું? બે અલગ અલગ જગ્યાએ અને બે અલગ અલગ સમયે બનતા ફ્લક્સ. અને આ બંનેનું મિશ્રણ એક પરફેક્ટ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ બનાવે છે, જે રોટરને આરામથી ફેરવી દે છે. તો આ બધી થઈ થિયરીની વાત. પણ હવે જોઈએ કે આ બધી ચાલાકીભરી એન્જિનિયરિંગ આપણી રોજિંદી જિંદગીમાં ક્યાં કામ આવે છે. હકીકતમાં આ બે પદ્ધતિઓને કારણે જ આપણા ઘરમાં કે વર્કશોપમાં રહેલી અસંખ્ય મોટર્સ એક ઝાટકે ચાલુ થઈ જાય છે. પંખા હોય, પાણીની મોટર હોય કે પછી ફ્રિજનું કમ્પ્રેસર, આ બધાની પાછળ આ જ ટેકનિક કામ કરી રહી છે. જ્યારે પણ કોઈ સ્વિચ ઓન થાય ત્યારે પડદા પાછળ આમાંથી જ કોઈ એક જાદુ ચાલી રહ્યો હોય છે. તો હવે પછી જ્યારે પણ કોઈ મોટરવાળું ઉપકરણ ચાલુ થાય ત્યારે એકવાર વિચારજો કે આપણી આસપાસ કેટલા અદૃશ્ય ફરતા ચુંબકીય ક્ષેત્રો છે જે આપણું જીવન આટલું સરળ બનાવી રહ્યા છે. એક સામાન્ય દેખાતી સમસ્યાનો કેવો અદ્ભુત ઉકેલ